ચામુંડમાના દર્શન કરાવો ને બારિયા પરિવારનો મઠ છે અમારો. તો જો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો બધા. મજા આવે ને વિશાલભાઈ અહીંયા? અરે બહુ મજા આવે. પોઝિટિવિટી જોરદાર એટલે શાંતિથી બેહવાની બહુ મજા આવે. કેમ કે અહીંયા એવું વાતાવરણ જ છે, કેમ કે બંને બાજુ પાણી છે. જો અહીંથી ફેમિલી અમે કેવા કોટલા ચાટ અમે ગયા ભાઈ ને અત્યારે છે બારિયા પરિવારના મળે ઘાટ પર અને અહીંયા છે ને ખૂબ જ જોવાલાયક મસ્તનો બંધારો પાણી મસ્ત ભરેલું હોય બતક ને માછલીનું જોરદાર છે. તો એને વિડીયોમાં એનું બધું બના રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ જોરદાર ફેમિલી વ્લોગ ને ટ્રાવેલ વ્લોગ ને એન્ટરટેનમેન્ટમાં વ્લોગ જોવા મળી જાય તો વિડીયોમાં એનું બધું બન્યા રહેજો. અત્યારે ભરતભાઈ આગે છે ગાડી અને ભરતભાઈ શું કહેજો? કાંઈ નહીં, જઈ છીએ મેળો કરીને આવે અત્યારે અમે લોકો સાત પર મંદિરે દર્શન કરવા માટે અમારા બધે અત્યારે કેમ કે ઘણા ટાઈમથી ગયા નથી તો આપણે એમ થયું કે આજે જઈ છીએ, આજે રજા હતી તો જઈ છીએ દર્શન કરવા માટે. જોઈએ ત્યાં કેવું બધું લીલું શાક થઈ ગયું, કુદરતી વાતાવરણ આવે અત્યારે કે બે બાજુ પાણી છે અને વચમાં મંદિર છે, સરસ મજાનું છે. ઘણા લોકો તો આવ્યા જ છે બારિયા પરિવારના જે લોકો હોય છે એને તો ખબર જ છે. તો અહીંયા છે ને મંદિરે એક જમરૂખડીનો વેચાણ બગીચો એ બગીચાની અંદર ખાસ કરીને ફોટા પાડવાની બહુ મજા અને જમરૂખ ખાવાની મજા આવે. તો વિડીયોમાં એનું બના રહેજો. ફાઇનલી મિત્રો મંદિરે પૂકી ગયા અને લોકોને પાછળના વ્યૂ બતાવું. હું વાત કરતો નહીં, આ જમરૂખડીની બગીચો કેમ ભરત? આ બગીચામાં બહુ મજા આવે ને આમાં અંદર ફોટા પાડવાની બહુ મજા આવે. ફોટા મસ્ત મજાનું લોકેશન આવે છે અને જમરૂખ બમરૂખ ને બધું ઘણી બધી બગીચો છે અને આ બાજુ પણ ઘણો બધો બગીચો છે. અને અહીંયા હતો પણ લઈ લીધો હમણાં કેમ કે બધું સાફ સફાઈ કરી નાખેલી છે એટલા માટે નવા રોપા સોંપવા માટે. આમાં નવું રોપાણ થાય કેમ કે આ એટલી જગ્યા છે ને મસ્ત મસ્ત હતું સાફ કરીને કોઈની જગ્યાએ નવું ફૂલઝાડ નવું સોંપવાનું છે. અને જો ઓલો આ બગીચા આની તો મજા જ અલગ છે કંઈક. પછી આપણે અંદર બગીચામાં તમને આંટો મરાવીશું બરોબર. પહેલાં માતાજી દર્શન કરાવતા આવી, તમે દર્શન કરી લો ને અમે દર્શન કરી લઈએ. કે પહેલું આપણું કામ દર્શન કરવાનું, પછી બીજું આગળ ગમે આપણે જોઈશું. જે બંધારો તમને લોકોને અહીંથી બતાવીશ, પુત્રદાનું મંદિર અહીંથી દેખાય, બધું અલગ અલગ બધું તમને લોકો બતાવી. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બિના રહેજો અત્યારે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે અત્યારે. અને આ જો અમારો બારિયા પરિવારનો મઠ છે અહીંયા. વિશાલભાઈ અહીંયા ઊભા છે. તો આપણે બૂટ ચપ્પલ કાઢી નાખીને પછી જઈએ છીએ દર્શન કરવા માતાજીના. તો ચાલો તમને લોકોને દર્શન કરાવું ચામુંડમાના. તો આ છે ખાંડિયું ત્રિશુળ. અહીંયા પણ આ ખાંડિયા ત્રિશુળના દર્શન કરી લેજો. જો અહીંયા અંદર તમને લોકોને બતાવું હમણાં. જો દર્શન કરી લેજો બધા. તો ફાઇનલી જો અત્યારે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો ચાલો તમને લોકોને પણ ચામુંડમાના દર્શન કરાવો ને બારિયા પરિવારનો મઠ છે અમારો. તો જો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો બધા. તો જય ચામુંડમાં ને આપણે પણ દર્શન કરી લઈએ ને તમે લોકો પણ દર્શન કરી લેજો. તો બધા દર્શન કરી લેજો. મજા આવે ને વિશાલભાઈ અહીંયા? અરે બહુ મજા આવે. પોઝિટિવિટી જોરદાર એટલે શાંતિથી બેહવાની બહુ મજા આવે. કેમ કે અહીંયા એવું વાતાવરણ જ છે, કેમ કે બંને બાજુ પાણી છે. જો અહીંથી પણ તમને લોકોને પાણી બતાવું હમણાં. જો સામે કાંઠે જુઓ એ મેથળા છે, દેખાય ને અહીંથી ઝૂમ કરીને બતાવું. જો આ છે ને એ મેથળા છે. હજી તો આપણે બહારનો વ્યૂ બધો લેવાનો છે હજી, પણ આપણે પહેલાં દર્શન કરી લઈએ ચામુંડમાના ને પછી બહારનું તમને બધું લોકેશન સંપૂર્ણ બતાવીશ. તો આ છે અમારો બારિયા પરિવારનો મઠ. સરસ મજાનો મઠ છે અહીંયા માતાજીનો. ને આ છે ટ્રસ્ટીનું બધું જે વસ્તુ હોય એ બધું અહીંયા ટ્રસ્ટીનું કાર્યાલય. સામે છે એ રસોડું, એ બધું તમને સંપૂર્ણ બતાવીશ. તો પહેલાં દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલશો નહીં. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી અમે લોકો અત્યારે દર્શન કરીને નીકળી જાય છીએ બહાર અત્યારે. અને બહારનો વ્યૂ તમને લોકોને હમણાં બતાવું. જો આ બધું છે ને એ બધો બગીચો છે. આ સંપૂર્ણ આ બધો બગીચો આ બાજુ છે ને જમરૂખડીને એવું બધું અલગ અલગ વસ્તુઓ છે અહીંયા. આ બાજુ બગીચો હતો ને એ પહેલાં અહીંયા બધું ઓલું હતું, બધું દારમડીના અંતે ને એવા બધા રોપા હતા અહીંયા, પણ એ બધું ઓલું કરી નાખ્યું છે. અને હવે પાછા નવા રોપા અહીંયા છે કે નહીં પાછા રોપવાના છે. ને આ બધું છે નાળિયેરીનો બગીચો ને એવું બધું છે અહીંયા. ને અહીંયા છે ચામુંડમાની ધજા. તો બધા ચામુંડમાની ધજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. જો સરસ મજાની ધજા અહીંયા છે. અહીંયા બધી જગ્યાએ ધજાઓ હતી અહીંયા, પણ બધી લઈ લીધી આ ચોમાસાના કારણે. ને વિશાલ બાજુ બગીચામાં આટા મારે છે ને આપણે પણ જઈ તમને લોકોને બગીચો બતાવવા માટે. અત્યારે તો ખબર નથી કે જમરૂખ ને એવું બધું હોય કે નહીં. પહેલાં તો બધું હતું,
થોડોક બતાવી દો, કેમ કે બ્લોગ બહુ મોટો થઈ જાય છે, કેમ કે બધું બંધારો ના અંતે એવું બધું બતાવવાનું હોય ને એટલા માટે. તો નાનો એવો ટુકડો લઈ લઈએ આપણે. જો આવું અંદર છે મસ્ત મજાનું. અહીંયા ફોટો પાડ્યો ને તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવે છે. અહીં તમને પાણીમાં નહીં આમ ઘાસ ને બધું લીલુંછમ થઈ ગયું છે ને, તો એક નંબર વ્યૂ આવે છે અહીંયા. મસ્ત મજાનું બધું છે અહીંયા જુઓ. તો બારિયા પરિવારના માટે આવો ને તો એક નંબર વ્યૂ આવે છે, કેમ કે બંને બાજુ પાણી છે ને. તો આપણે અહીંયા વીએસસી દર્શન કરીને અત્યારે જો મસ્ત મજાનું વ્યૂ આવે છે ને એક નંબર અહીંયા ફોટો આવે છે, કેમ કે ઘાસ લીલુંછમ ઘાસ હોય છે ને બંને બાજુ પાણી છે. રસ્તો વચમાં છે ને બંને બાજુ પાણી હોય છે ને ખૂબ જ વરસાદ આવી જાય ને તો આ જગ્યાએથી વટાતો નથી, કેમ કે અહીંયા પુલ આવે છે. આ પુલ ઉપર તો આખો રોડ એ પહેલાં હમણાં કયા મહિનામાં જ તે આપણે એ પહેલાં તારીખની અંદર ફૂલ વાવાઝોડું વરસાદની આગાહી હતી ને ત્યારે તો આખું બધું ડૂબી ગયું હતું આ બધું, કેમ કે એટલું પાણી તો અહીંયા આવી જાય, કેમ કે બગડ નદીનું બગડાણામાં એ બધું પાણી છે ને એ અહીંયા આવે છે. એ સામે કાંઠે છે ને એ મેથળા છે, જે મેથળા બંધારો કહે છે ને એ આમ તો એક્ઝેક્ટ આ મેથળા બંધારો જ છે. આ બધું પાણી મેથળાની અંદર જ છે. જો આ વટે ને આ જંગલનું આવડો છે કે નહીં, આ પાડ છે એની બાજુમાં જ ત્યાં બંધારો છે ને પુત્રદાનું મંદિર સામે કાંઠે છે. અહીં છે ને અહીંથી દેખાય તો તમને લોકોને બતાવું. જો અહીંયા આ છે ને આ જગ્યા અહીંયા જ તે પુત્રદાનું મંદિર છે અહીંયા, ને આ બાજુ છે ને મેથળાનો ટાવર બતાવું તમને. આ છે ને એ મેથળાનો ટાવર છે. જો સામે કાંઠે દેખાય ને મેથળાનો ટાવર છે ને આ બાજુ છે ને ઊંચા કોરડા છે. જો આ સામે કાંઠે છે ને એ ઊંચા કોરડા ને આ બાજુ નીચા કોરડા આવેલું છે. આ ઊંચા કોરડા, આ બાજુ નીચા કોરડા ને અહીંયા પુત્રદાનું મંદિર ને આ છે મેથળા ને આ બાજુ બાંપોર ને વાલોર ને તલ્લી ને એ બધું આ બધું ગોપનાથ ને બધું આ બાજુ આવ્યું છે ને આ બાજુ દરિયા કિનારો બધો ચારો બાજુ આ બધું છે ને દરિયા કિનારો જ છે અહીંયા. તો બસ એટલું જ થઈ, કેમ કે વ્લોગ ઘણો બધો લાંબો થઈ જશે ને આપણે ઓલરેડી પહેલાં વ્લોગ ઉતારેલો છે, એટલા માટે સ્ટોરેજ ફૂલ થઈ જાય, એટલા માટે નાનો એવો જ વ્લોગ બનાવવાનો છે આપણે. આ બધા લોકેશન હતા. જો ક્યારે પણ તમે લોકો અહીંયા આવો છો ચામુંડાના ઊંચા કોરડા દર્શન કરવા માટે ને તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીંયા બારિયા પરિવારના માટે તમને એકદમ કુદરતી અને શાંત વાતાવરણ મળશે. અત્યારે જો આમ ઠંડો પવન ને મસ્ત મજાનો અહીંયા તમને એક નંબર વ્યૂ, કેમ કે ફોટા અને રીલ માટે અહીંયા બેસ્ટમાં બેસ્ટ જગ્યા કહેવામાં આવે છે. તો આમ મસ્ત મજાનું છે અહીંયા લોકેશન. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બધા. એવું મસ્ત મજાનું છે ને અહીંયા. ને સાંજના ટાઈમે આવો ને તો તમને અહીંયા રોજ ને એવું બધું એટલે કે હરણ ને નીલગાય ને એવું બધું જોવા મળે છે અહીંયા. મસ્ત મજાનું એક નંબર અહીંયા બધી વસ્તુ હોય છે, કેમ કે અત્યારે બધા કેમ કે બપોરનો ટાઈમ છે તો બપોરમાં પણ એટલું બધું મસ્ત વ્યૂ આવતો હોય તો સાંજના ટાઈમે કેટલો બધો વ્યૂ આવતો હોય સારો. તો ચાલો વિડીયોની અંદર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા લોકેશન જાણવા માટે. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાછા.